શહેરી જમીન મર્યાદા એક્ટમાં સુધારો, કેબિનેટની બેઠકમાં અપાઈ મંજૂરી, 1990 સુધીના બંધાયેલા મકાનોને મળશે લાભ. અમદાવાદના વાડજ પાસે હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવીમાં કેદ, યુવકને કચડીને કાર ચાલક ફરાર. નોટબંધીના નિર્ણયનો 1 મહિનો પૂર્ણ, ગુજરાતના 80% એટીએમમાં નથી રૂપિયા તો બેંકો રોજ બદલી રહે છે નિયમ. હવાલા અને મની લોન્ડરિંગથી કેટલીક બેંક બ્લેકના વાઇટ કરતી હોવાના અહેવાલ, ઈડી દ્વારા દેશભરની 50 બેંકમાં આર્થિક વ્યવહારો તપાસાયા. નહીં વધે તમારો ઈએમઆઈ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ અને સીઆરઆરમાં કોઈ ફેરફાર નહીં. નોટબંધી બાદ આરબીઆઈની પહેલી સમીક્ષા. અંદમાન નિકોબારના હેવલોક ટાપુ પર ભારે વરસાદને કારણે 1400 થી વધુ પ્રવાસીઓ ફસાયા, કેટલાક ગુજરાતી હોવાની આશંકા. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું એક જે સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરથી આ સમાચાર છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. શહેરી જમીન મર્યાદા ધારામાં સુધારો કરવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવી છે. પ્રધાનમંડળની યોજાયેલી કેબિનેટમાં મંજૂરી મળી છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. 70,000 થી વધુ પરિવારોને લાભ મળશે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે શહેરની જમીન સુધારામાં જુરી ફેરફાર કરવામાં આવશે, જેનો સીધો લાભ લાભાર્થીઓને આવનારા દિવસોમાં મળશે. જેના ભાગરૂપે લાભાર્થીઓએ જંત્રીના નિયમ ટકાવારી દર મુજબ રકમ ચૂકવવાની રહેશે, જે બાદ તેઓ પ્લોટ કાયદેસર કરી શકશે. મહત્વનું છે કે રાજ્યભરના 70,000 થી વધુ લોકોને આનો સીધો લાભ મળશે. ગરીબોના અથવા તો મધ્યમ વર્ગના છે, વર્ષોથી એ લોકો ત્યાં રહે છે, પરંતુ એ વપરાશ કરે છે પણ એ મકાન ઉપર કોઈ લોન મેળવી શકતા નથી. એ મકાન કોઈને ઓફિશિયલી કાયદેસર રીતે વેચી શકતા નથી કે કોઈ નવું બાંધકામ કરવું હોય તો કોર્પોરેશન કે મહાનગરપાલિકા પાસે પરવાનગી મેળવી શકતા નથી. એટલે એનો લાભ એમને વિકાસ માટે એ કરી શકતા નહોતા. એટલે આ બધી જ બાબતો એમને માલિક બનાવવા, એમને ભોગવટાનો હક આપવો અને પછી એ રાજ્ય સરકાર જે નિયમો કરે એ પ્રમાણે કાર્યવાહી કરે તો એ જમીનના માલિક એમને બનાવવા, એ પ્રમાણેની આજે ચર્ચા વિધાનસભા અમારા કેબિનેટમાં થઈ. કેબિનેટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ તરફથી અને મંત્રીશ્રીઓ તરફથી માનનીય ભૂપેન્દ્રસિંહજીએ મહેસૂલ વિભાગમાંથી જે દરખાસ્ત રજૂ કરી હતી એને મંજૂર કરવામાં આવી છે. આ વટહુકમ 2 દિવસમાં જ માનનીય રાજપાલશ્રીને મંજૂરી માટે મોકલવામાં આવશે. માનનીય રાજપાલશ્રીની મંજૂરી મળ્યા પછી આ વટહુકમનું નોટિફિકેશન કાયદાનું બહાર પાડવામાં આવશે અને આ નોટિફિકેશન બહાર પડ્યાના 3 મહિનાની અંદર લાભાર્થીઓએ એનો લાભ મેળવવા માટે અરજી કરવાની રહેશે. દેશ સહિત રાજ્યભરમાં દિવસે દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આપ જે દ્રશ્યો સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તાર પાસે આવેલા ભાવસાર હોસ્ટેલના. અહીં વહેલી સવારે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક કાર ચાલકે રીતસર એક યુવકને કચડી નાખ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું. હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સ્થાનિક પોલીસે ફૂટેજના આધારે કાર ચાલકની ભાળ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે અમદાવાદની આ ઘટના છે. અમદાવાદમાં વારંવાર હિટ એન્ડ રનની ઘટનાઓ જે રીતે પ્રકાશમાં આવી રહી છે, આજે વહેલી સવારે ફરી એક વખત આવી જ ઘટના પ્રકાશમાં આવી, પરંતુ જે રીતે આ અકસ્માત થયો છે તેમના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આપ દ્રશ્યોમાં બહુ સારી રીતે જોઈ શકો છો જે રીતે કાર ચાલકે એક યુવકને અડફેટે લીધો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. પોલીસે હાલ આ સીસીટીવી ફૂટેજ મેળવી તેમના આધારે કાર ચાલકની ભાળ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સેલવાસના 22 ફળિયાના એક એપાર્ટમેન્ટમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગની ઝપેટમાં 2 લોકો આવી જતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે સવારે આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી હતી. વલસાડની આ ઘટના છે, જે રીતે એક એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. એપાર્ટમેન્ટમાં આગ લાગવાને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટેની જહેમત ઉઠાવી હતી. જે રીતે ફ્લેટમાં આગ લાગી હતી, વલસાડની આ ઘટના છે ને જેના કારણે રહીશોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો, દોડધામ મચી ગઈ હતી. અને હવે વાત કરીશું પાકિસ્તાન એરલાઇન્સનું એક વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનમાં વિમાન ક્રેશ થયું હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમની વાત કરીએ. જે રીતે એક વિમાન ક્રેશ થયું છે, ચિત્રાલથી ઇસ્લામાબાદ જતું હતું આ વિમાન, જે વિમાન ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. વિમાનમાં 47 યાત્રીઓ સવાર હતા. જે વિમાન ક્રેશ થયું છે તે વિમાનમાં 47 જેટલા યાત્રીઓ સવાર હતા. એબટાબાદ પાસે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. પાકિસ્તાનમાં વિમાન ક્રેશ થયું છે. જે રીતે વિમાન ક્રેશ થયું છે, આ વિમાનમાં 47 જેટલા યાત્રીઓ સવાર હતા. ચિત્રાલથી ઇસ્લામાબાદ આ વિમાન જતું હતું, જેમાં 47 જેટલા યાત્રીઓ સવાર હતા અને આ વિમાન પાકિસ્તાનમાં ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. એબટાબાદ પાસે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ પાકિસ્તાનમાં આ વિમાન ક્રેશ થયું છે. 47 જેટલા યાત્રીઓ આ વિમાનમાં સવાર હતા, જે ચિત્રાલથી ઇસ્લામાબાદ જતું હતું આ વિમાન, અને જે ક્રેશ થયું હોવાના હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે રીતે ચિત્રાલથી ઇસ્લામાબાદ જતા 47 જેટલા યાત્રીઓ આ વિમાનમાં સવાર હતા અને આ વિમાન ક્રેશ થયું છે, જેના કારણે આ તમામ યાત્રીઓના પરિવારજનોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. તમામ પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. આ અંગે વધુ માહિતી હજુ નથી મળી રહી કેટલા યાત્રીઓના મોત થયા છે, પરંતુ એબટાબાદ પાસે આ વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને પાકિસ્તાનમાં આ વિમાન ક્રેશ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચિત્રાલથી ઇસ્લામાબાદ જતું હતું આ વિમાન. 47 જેટલા યાત્રીઓ આ વિમાનમાં સવાર હતા. કયા કારણોસર ક્રેશ થયું છે, કઈ ખામીના કારણે વિમાન ક્રેશ થયું છે તે માહિતી હજુ સામે નથી આવી રહી, પરંતુ મહત્વનું છે 47 જેટલા યાત્રીઓ આ વિમાનમાં સવાર હતા, જેના કારણે આ તમામ યાત્રીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તમામ પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે જૂની ₹500-1000ની નોટબંધી પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ લોકો કાળા નાણાંને સફેદ કરવા માટે નીત નવા નુસ્ખા અજમાવી રહ્યા છે અને બ્લેક મનીને વ્હાઇટ કરવા જુદા જુદા ખાતાઓનો ઉપયોગ કરી રહ્યા છે, જેની જાણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડિપાર્ટમેન્ટને થતા ઈડીએ દેશભરની બેંકમાં થયેલા આર્થિક વ્યવહારોની ચકાસણી હાથ ધરી છે. હવાલા અને મની લોન્ડરિંગની ખબર બાદ ઈડીએ એ ખાતાઓ પર પણ નજર રાખવાનું શરૂ કરી દીધું છે, જેમાં એક જ સમયમાં વધુ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હોય તેમને ફરમાન પહોંચાડવાની કવાયત પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએનબી, સેન્ટ્રલ બેંક સહિત દેશભરની 50થી વધુ બેંકમાં દરોડા પાડી જીવલેણભેર તપાસ હાથ ધરી છે, જેના ભાગરૂપે ગુજરાતની 10 બેંકમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ₹13,860 કરોડનું કાળું નાણું જાહેર કરી આઈટી વિભાગને દોડતું કરનાર અમદાવાદના જમીન દલાલ મહેશ શાહ પોતે જ ભરાઈ પડ્યા છે. આઈડીએસના નિયમો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ માત્ર પોતાની જ આવક જાહેર કરી શકે છે અને તપાસમાં ડિક્લેરેશન ખોટું હોવાનું સાબિત થતા 3 વર્ષની કેદની જોગવાઈ છે. મહેશ શાહે પોતે જાહેર કરેલું કાળું નાણું બીજાનું હોવાનું કહી આઈટી વિભાગને ગોટે ચઢાવ્યા છે. ત્યારે આઈટી વિભાગના સૂત્રોનું માનીએ તો શાહને ઇન્કમટેક્સ એક્ટની કલમ 277 હેઠળ આઈટીએસ અંતર્ગત ખોટી માહિતી જાહેર કરવા બદલ 3 વર્ષની કેદ થઈ શકે છે. આ કલમ અંતર્ગત ગુનેગારને 3 મહિનાથી શરૂ કરી 3 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. એટલું જ નહીં, આ કેસમાં આગળ તપાસ થતા વધુ નિયમોનો ભંગ જણાતા શાહ પર આઈપીએસની કલમો અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે.
13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહને પોલીસની વર્દી પહેરાવવાના મામલે એન ડિવિઝન એસીપી કચેરીના પોલીસ કર્મીઓ મહેશ શાહના ઘરે પહોંચ્યા હતા અને મહેશ શાહનું નિવેદન લીધું હતું. મહેશ શાહે જણાવ્યું છે કે પોલીસ કર્મચારીઓનું નામ તેઓ જાણતા નથી, પરંતુ તેમને 4 થી 5 પોલીસ કર્મીઓએ વર્દી પહેરાવવાનું જણાવ્યું હતું. નિવેદન લીધા બાદ એસીપી કચેરીના પોલીસ કર્મીઓ પાછળના દરવાજેથી રવાના થઈ ગયા હતા. સુરેન્દ્રનગરના નવરંગપુરા ગામે યુવતી પર દુષ્કર્મ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ તાલુકા ભાજપ પ્રમુખના પુત્ર સામે નોંધાવવામાં આવી છે. મહત્વનું છે, ભાજપના પ્રમુખના પુત્રએ આ યુવતીને ઢોર માર મારી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ શું ખુલાસો કર્યો છે તે સાંભળીએ અને કોની સંડોવણી હોવાની વાત કરી છે તે પણ સાંભળી લઈએ. क्या लगे पुलिस वाला पकड़ा मैंने अमने बेन राख्या की नाइट बीजे दिवसे अरजी में लखाय कि हूँ जवाबदारी लઉં हूँ मारी जोड़े राखीश प्रमाणपत्र मांगू दिलीप मप्पा और मुकेश भाई 2 जणा હતા મારા મમ્મી પપ્પા બધાને આમે કીધું કે હું જવાબદારી લઉં મને અહીં લઈ જાય મને અમદાવાદમાં રાખી ગોકુલ હોટલમાં બીજી એક હોટલમાં રાખી 2 દાડા મને હેરાન કરી મારી મને ફસાઈ નતા મૂકી જતો રહ્યો ગોકુલ હોટલમાં રાખી બોલા આમનું નામ શું આવે રબારી આપણે રઘુભાઈ લે અને નાનજીભાઈ બધા લેવા લઈને આવ્યા ઘરે મૂકવા क्या मुमकिन है घरे में मैं ना उतरा दी देगा बराबर हाँ हाँ પછી તારી આ શારીરિક સંબંધ બાંધ્યા બધું થઈ ગયું મારી જોડે બધું કરી જબરદસ્તી શારીરિક સંબંધો બાંધ્યા છે જબરદસ્તી મારી હતી મારી શારીરિક સંબંધો બાંધ્યા જબરદસ્તી. તો આ સમગ્ર મામલે યુવતીએ પોલીસ સ્ટેશનમાં લોકો સામે શું ખુલાસો કર્યો તે સાંભળીએ. હું એક કે બાજુ ભલે મને પોલીસ પકડી નહીં માર આવું કાલ ઘરે આવું નથી આવું માર હાલમ નથી આવું કોને નથી તમારું હાલમ નહીં આવવાની હું કરતી હતી મારે નથી આવું નથી આવું છોકરા કે નહીં મારા બાપ ની જરૂર નહીં મારી મિલકત ની જરૂર મારી જરૂર એવું કીધું છે પતી જાય નથી બતાવું તો મારે મારે નહીં આવું કીધું ને હું નહીં આવવાની હું મરી જઈશ અહીંયા આવીશ ઘરે નહીં મારે એક બસ ની કોને મેં કીધું તું સુરત ને તમે મારા બાબત નહીં એને કીધું તું ને તો મારે નહીં तो हाल तुम्हें देखा मुझको कैसे होली आ रही है कैसे मने इन्हें नहीं कोई के ये तो परसों पर से 4 बदली ने હું જોતી હું વિચાર કર સમજાના મારે એના ઘરમાં જવું હું ચોખ્ખું કહું મારે તમે મારે તમારી જરૂર નહીં હું કહું તમે જવું હોય તો જતા રહો હરિજાનું હું એટલે એના ઘરમાં નહીં લઈ જવી પેલા વિચાર કરો હા વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. દીવ નગરપાલિકાના પ્રમુખના ઘરે સીબીઆઈએ દરોડા પાડતા સનસનાટી વ્યાપી ગઈ. વહેલી સવારે સીબીઆઈ, એસપી અને અધિકારીઓ સહિતની ટીમ પ્રમુખ હિતેન સોલંકીના ઘરે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આવક કરતા વધારે સંપત્તિ હોવાની ફરિયાદ થઈ હતી, જેના પગલે સીબીઆઈએ પ્રમુખ હિતેન સોલંકી ભોગલા સ્થિત ઘરે રેડ કરી હતી. હિતેશ સોલંકી અને તેમના પત્ની યશવંતીબેન સોલંકીના એકાઉન્ટમાં 73 લાખ કરતા વધારે રૂપિયા જણાતા પ્રમુખના ઘરે તલાશી લેવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુવારે કોંગ્રેસના શીર્ષસ્થ નેતાઓ સાથે બેઠક કરશે, જેમાં ચાલુ માસના અંતિમ સપ્તાહમાં યોજાનારી 10,000 થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી અને હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો થયેલો પરાજય બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર રહેશે. એક વર્ષમાં સામાજિક રાજકીય સમીકરણો બદલાયા હોવાથી કોંગ્રેસનો જનાધાર ઘટ્યો છે. જનાધાર ઘટવા અંગે કામથ જિલ્લા તાલુકાના સંગઠનના હોદ્દેદારો પાસે ખુલાસો માંગશે. તો રાજ્યમાં 27 ડિસેમ્બરે યોજાનારી 10,000 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય પક્ષોના પ્રતીક પર લડવાની ન હોવા છતાં આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાની છે, જેને લઈ કામથ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત ચૂંટણી પહેલા નીચલા સ્તરે પ્રવર્તી રહેલી જૂથબંધી ડામવા સહિતના પડકારો મુદ્દે સર્વાંગી સમીક્ષા કરવામાં આવશે. લક્ષ 2017 નવસર્જન ગુજરાત એના નારા સાથે વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયાનો આરંભ, વિવિધ કામગીરી જે સોંપાઈ છે તેની પ્રગતિ અને આગામી સમયની અંદર શું કરી શકાય, રાજકીય પરિસ્થિતિ, તમામ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં ચૂંટણીની તાજેતરના પરિણામોની પણ આકલન થશે. કોંગ્રેસ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ભાજપ વિરુદ્ધ આચારસંહિતાની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદ વિજય રૂપાણી વિરુદ્ધ કરવામાં આવી છે. વિજય રૂપાણી સુરતના કડોદરા ખાતે યોજાનાર નહેર સુધારણા કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનારી બસને લઈ આ ફરિયાદ કરવામાં આવી છે. રાજ્યમાં 10,000 થી વધારે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે હજુ પણ સરકાર દ્વારા સેવા સેતુના નામે સરકાર અને ભાજપ દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે, જેથી તાત્કાલિક પગલાં લેવા માટે ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. કાર્યક્રમો તે રીતના આયોજન થયું છે, જેમાં 250 જેટલી બસોનો ઉપયોગ થવાનો છે. તમામ ગામડાના રૂટો પરત ખેંચી લેવામાં આવે છે અને અગાઉ પર જે કાર્યક્રમો સેવા સેતુના બીજા કાર્યક્રમો જે પક્ષીય કાર્યક્રમો બની ગયા તેમાં પણ આ રીતે બસો દ્વારા માણસોને એકત્ર કરવામાં આવે. આ અંગે ગુજરાત ચૂંટણી આયોગને કોંગ્રેસ પક્ષ તરફથી લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જે બસોનું જે સંપૂર્ણપણે તેના માટે એક્વાયર કરવામાં આવી, એસટી બસ તરફથી ડાયવર્ટ કરાવી છે, જે 250 બસો તેની પણ વિગતો મોકલવામાં આવી છે. મને આશા છે કે ચૂંટણી પંચ તેની બંધારણીય ફરજોનું પાલન કરશે. જૂનાગઢના ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દીપડો દેખાતા વિદ્યાર્થીનીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જી હા, ગર્લ્સ હોસ્ટેલના પરિસરમાં આંટા ફેરા કરતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેથી હોસ્ટેલના સત્તાધીશોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, શહેરમાં વારંવાર દીપડો દેખાવાના કિસ્સા સામે આવે છે, છતાં વન વિભાગ દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે. નોટબંધીને 29 દિવસ થઈ ગયા છે, છતાં લોકોની મુશ્કેલીમાં ઘટાડો નથી થયો. 2000 માટે લોકો 8-8 કલાક એટીએમની લાઇનમાં ઉભા રહે છે. સવારથી બેંકની બહાર લાઇન લગાવી ઉભા રહેલા લોકોને ઘણીવાર કેશ ન મળતા પરત ફરવું પડે છે અને બીજા દિવસે ફરીથી લાઇનમાં ઉભું રહેવું પડે છે. લોકોના ખાતામાં પૈસા તો છે, છતાં તેમને પૈસાથી વંચિત રહેવું પડી રહ્યું છે. તો સેલેરીનો સમય હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બેંકના ખાતામાં સેલેરી તો આવી ગઈ છે, પણ તે ટુકડે ટુકડે લોકોને મળી રહી છે. અનેક લોકોને સેલેરીના રૂપમાં જૂની નોટ મળતા તેમને એકવાર ફરી બેંકની લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. દિવસે દિવસે સ્થિતિ વધુ વણસી રહી છે, જો કે કોઈની પાસે આ સમસ્યાનું સમાધાન નથી. વધુ કલાક સમાચારો સાથે પરત ફરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે.